વાત કરીએ દેશમાં પેટ્રોલનો ભાવ, તો દેશમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યો છે। ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે। 12 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચોથી વખત ભાવ વધારો સામે આવ્યો છે। પેટ્રોલનો નવો ભાવ 101.83 રૂપિયા પર પહોંચ્યો। પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 2.61 પૈસાનો વધારો થયો છે, તો ડીઝલનો નવો ભાવ 97 રૂપિયા 92 પૈસા પર પહોંચ્યો છે। ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2.71 રૂપિયાનો વધારો નોંધાયો। 12 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે રીતે વધારો સામે આવ્યો છે, ત્યારે ટોટલ વધારાની વાત કરીએ મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધની અસર હવે ધીમે ધીમે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ છે તે ચોથી વખત વધ્યા છે અને તેને કારણે લોકોને એક મોંઘવારીની અસર પણ સતત જોવા મળી રહી છે। ખાસ કરીને આજના પેટ્રોલના ભાવની વાત કરવામાં આવે તો પેટ્રોલ 101 રૂપિયા અને 59 પૈસા, જ્યારે ડીઝલ છે તે 97.72 પૈસાએ છે તે પહોંચ્યું છે। પ્રતિ લીટર જે રીતના પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર વધારો છે તે થયો છે, જનતા પર વધુ એક વખત મોંઘવારીનો માર છે તે પડ્યો છે અને પેટ્રોલ અને ડીઝલમાં ધરખમ વધારો છે તે આ વખતે જોવા મળી રહ્યો છે। સતત ચોથી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ છે તે વધ્યા છે। તેમાં આજે સવારે જે રીતના 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર વધારો થયો છે, તેમાં પેટ્રોલમાં પ્રતિ લીટરે 2 રૂપિયા અને 61 પૈસા, જ્યારે ડીઝલમાં પ્રતિ લીટર 2 રૂપિયા અને 71 પૈસા જેવો વધારો છે તે થયો છે। આગામી સમયમાં પણ હજુ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। લોકો જે રીતના પેટ્રોલ અને ડીઝલ પુરાવા માટે આવતા હતા તેમાં પણ ઘટાડો છે તે નોંધાયો છે, કારણ કે સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ છે તે વધી રહ્યા છે અને તેને કારણે મોંઘવારીની અસર છે તે લોકોના જીવન ઉપર પડતી પણ જોવા મળી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।